છેલ્લા કેટલાક સમયથી પશુઓની ચોરી અને હત્યા કરનાર ગેંગના સભ્યો ઝડપાયા છે। પશુઓની ચોરી કરી હત્યા કરનારા બટકો ગેંગના 8 આરોપીઓની ધરપકડ કરાઈ છે। લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અટકાયત કરી અન્ય આરોપીની શોધખોળ હાથ ધરાઈ છે। સાબરકાંઠા જિલ્લા સહિત અન્ય જિલ્લામાં પશુ ચોરીના દિવસે ને દિવસે બનાવો બનતા હોય છે। આમ તો પશુપાલકો માટે રોજગારીનો એક માત્ર સથવારો પશુ હોય છે, ત્યારે કેટલાક લોકો પશુઓની ચોરી કરી રહ્યા છે, જે મામલે અલગ અલગ જગ્યાએ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી। પોલીસ તપાસમાં બિલાલ બટકો ગેંગ કે જે અલગ અલગ જગ્યાએ જઈ પશુઓની ચોરી કરતા હતા, ઉપરાંત પશુઓનું મારણ કરતા હતા, તેવું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે। આરોપીઓ વિરુદ્ધ અત્યાર સુધી 11 જેટલા ગુનાઓ નોંધવામાં આવ્યા છે, જેમાં ખેડા, અરવલ્લી, અમદાવાદ સહિત અન્ય જિલ્લાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ત્યારે સાબરકાંઠા પોલીસને આ અંગે બાતમી મળતા તપાસનો દોર શરૂ કર્યો અને બટકો ગેંગના કુલ 8 આરોપીઓને ઝડપી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે। બટકો ગેંગના આરોપીઓ પશુ ચોરી કરી પશુઓની હત્યા કરતા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે, જેને લઈ પોલીસ દ્વારા વિવિધ કલમો હેઠળ આરોપીઓની અટકાયત કરી તપાસ હાથ ધરી છે। આ ઉપરાંત અન્ય આરોપીઓ સંડોવાયેલ છે કે નહીં તેની પણ તપાસ હાથ ધરાઈ છે। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા। સાબરકાંઠા જિલ્લાની અંદર ઘણા સમયથી એક ગેંગ દ્વારા વારંવાર પશુ ચોરીના ગુનાઓને અંજામ આપવામાં આવતો હતો અને આ બાબતે સાબરકાંઠા જિલ્લાની એલસીબી, એસઓજી અને લોકલ પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા એવું ધ્યાન પર આવેલું હતું કે બિલાલ બટકો અને એના સાગરીતોની એક આખી ગેંગ છે કે જે ફક્ત પશુ ચોરી જ નથી કરતી, ત્યારબાદ તેની ઘાતકીપણે હત્યા પણ કરે છે અને અગાઉ ભૂતકાળમાં અમદાવાદના સરખેજ અને નારોલ પોલીસ સ્ટેશનની અંદર એ લોકો ગૌવંશની હત્યા સાથે પણ જોડાયેલા છે। આને ધ્યાનમાં રાખીને તે લોકો જે આખી ગેંગ છે તે લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને એ લોકોનો ગુનાહિત ઇતિહાસ ચકાસતા જીસી ટોક કરવા માટે થઈને પૂરતા આપણી પાસે કારણો હોય, સાબરકાંઠા એલસીબી દ્વારા જીસી ટોકની દરખાસ્ત તૈયાર કરવામાં આવી અને રેન્જ આઈજી વિરેન્દ્ર યાદવ સર દ્વારા તેને મંજૂરી આપવામાં આવતા સાબરકાંઠા એલસીબી દ્વારા તલોદ પોલીસ સ્ટેશન ખાતે જીસી ટોકનો ગુનો નોંધવામાં આવ્યો છે અને તેની અંદર ટોટલ 8 લોકો જે બિલાલ બટકો ગેંગ જે છે એની સાથે જોડાયેલા છે તેમાંથી 7 લોકોને ડિટેન કરી તે લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ ગુનાની તપાસ જે છે એ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ડિવિઝનના ડીવાયએસપી AK પટેલ દ્વારા હાથ ધરવામાં આવનાર છે। સર, અત્યાર સુધી એમના વિરુદ્ધમાં કેટલા ગુના નોંધાયેલા છે? આ આખી ગેંગ છે તેના વિરુદ્ધ ટોટલ 14 ગુના નોંધાયેલા છે અને ઓછામાં ઓછા આ લોકોએ 100થી વધારે પશુઓની ચોરી કરી હોય અને તે લોકોની હત્યા કરી હોય એવું અમારે